તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું તમને કહેવાની છું કે હેર વોશ કર્યા પછી તમારા હેરફોલ જે થાય છે એને સ્ટોપ કરવા માટે શું શું વસ્તુ ના કરવી જોઈએ અને શું શું વસ્તુ કરવી જોઈએ, બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. થોડીક પણ મજા આવે તો એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ જ ના ભૂલતા. તમે હેર વોશ કર્યા પછી નાની એવી ભૂલ હોય છે ને કે જે કરો છો જેના લીધે તમારા છે ને હેરફોલ બહુ ને બહુ થાય છે, એટલે હેર બહુ જ ઉતરે છે. તો એ બધું તમારે જો સ્ટોપ કરવું હોય તો હું તમને કહી રહી છું. ગાઈઝ, સૌથી પહેલું સ્ટેપ છે કે તમે આવી હીટિંગવાળી પ્રોડક્ટ કોઈ તમારા વાળને સુકાવવા માટે ના યુઝ કરશો. ઇવન કર્લ કરવા કે સ્ટ્રેટ કરવા બી ના યુઝ કરશો. જો તમારે આમ એકદમ જરૂરી છે તો કોઈ સિરમ વગેરે લગાવીને કરો. અધરવાઇઝ છે ને બહુ હેવી બ્રાન્ડનું આવે છે ને તમે યુઝ કરી શકો છો, પણ ગાઈઝ એટલું બધું હેવી બ્રાન્ડનું આપણે નોર્મલ પબ્લિક પાસે ના હોય તો આપણે ટ્રાય કરવાનો કે નેચરલી જેને હેરને સુકાવવા દઈએ એને આવી રીતે ડ્રાયર કે એવું નહીં કરવાનું. કોઈ વાર ભાગ્ય ચાલે, બાકી તો અધરવાઇઝ મેં મારી લાઈફમાં ક્યારે હું પાર્લર જઉં ને કોઈ ફંક્શનમાં રેડી થવા, એના સિવાય હું ક્યારેય હેરને ડ્રાયર નથી કરતી. કોઈ વિડીયોમાં કદાચ તમે જોયું તો બ્રાન્ડની રિક્વાયરમેન્ટ હોય ને કે ભાઈ આવી રીતે વિડીયો કરવાનો છે તો એટલી જ સેકન્ડ માટે કરું, બાકી હું તો ક્યારેય ના કરું. તો એટલા માટે તમે આના લીધે શું થાય, આપણા હેર છે ને ગાઈઝ ગરમ થઈને બંધ થાય. એટલે અત્યારે તમને ના ખબર પડે, તમે જ્યારે કાંસકો ને એવું કરો ને ત્યારે તૂટી જાય. પછી નેક્સ્ટ સ્ટેપ છે ગાઈઝ આપણે આપણા હેરને કોમ્બ કેવી રીતે કરવાનો. તો ચલો હું તમને એ બી બતાવી દઉં કે આપણા હેરને ગૂંચ કેવી રીતે કરવાની. તો સૌથી મેઇન વસ્તુ, ભીના વાળમાં ક્યારેય કાંસકો યુઝ કરવાનો જ નથી ગાઈઝ. આપણા વાળ સુકાઈ જાય એના પછી આપણે જે ગૂંચને એવું કાઢતા હોય ને પછી કાઢવાનું, એ પણ નીચેથી ઉપરની તરફ જતા. અત્યારે હું મારા વાળ ભીના છે એટલે કાંસકો બિલકુલ નહીં યુઝ કરું. થર્ડ નંબર છે, જ્યારે આપણા વાળ આવા થોડા ભીના હોય ત્યારે આપણે સિરમ યુઝ કરવાની છે. હું લિવોનની યુઝ કરું છું આ વાળી, તમે કોઈ બી યુઝ કરી શકો છો, ઘરે બનાવેલી બી યુઝ કરી શકો છો, કોઈ બી કરી શકો છો. જો આની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તમે ત્યાંથી લઈ શકો છો. થોડીક એવી તમારા હેર જેટલા છે એ પ્રમાણે થોડીક એવી લઈને થોડું લગાવી લેવાનું છે અને સુકાઈ જાય પછી ગૂંચ કાઢવાની છે. મેઇન વસ્તુ છે, જે લોકો ભીના વાળમાં ગૂંચ કાઢતા હશે ને એ લોકોને ખબર હશે, નીચે ફર્શ પર મતલબ નીચે જમીન પર એટલા બધા વાળ એ લોકોના પડ્યા હોય ને કે એની કોઈ વાત નહીં. તો જો તમારે વાળ તૂટતા અટકાવવા હોય તો સિરમ બી લગાવવાની અને ભીના વાળમાં કાંસકો ક્યારેય નહીં લગાવવાનો. બસ આવી રીતે લગાવીને એને નેચરલી સુકાવા દેવાના. હેર વોશ કર્યા પછી આપણે લેડીઝ પાસે તો એટલું બધું કામ હોય છે ને કે આપણે કામ કરતા રહીએ, આપણા હેર જાતે સુકાઈ જાય. શું કેવું ગાઈઝ, તમારી વાત સાચી છે ને ગાઈઝ? એના પછીનું તો મેઇન કારણ છે જે આપણી ગુજરાતી ફેમિલીમાં મોટા ભાગના એવી ટેવ આવી રીતે વેલણ લઈને આમ થપ એવું મારવા મળશે ને વાળને, એટલે વાળ છે ને તમારા ઓલરેડી તમે બીજું બધું કર્યું હોય એના લીધે છે ને આમ અડી જ રહ્યા હોય, તમે આ કરો ને એટલે એ છે ને તૂટવા જ લાગ્યો. અને અત્યારે તમને આ ખંચેતા ટાઈમે ના ખબર, પણ પછી તમે જેવો કાંસકો ફેરવો ને એટલે વાળ એટલા બધા તૂટે ને ગાઈઝ. આ વસ્તુ તો ક્યારેય નહીં કરવાની. આપણા વાળને બહુ જ નુકસાન કરે છે. આવી રીતે ઘણા બધા લોકો છે ને ટુવાલથી બી કરતા હોય છે, તો એ બી નહીં કરવાનું ગાઈઝ. સૌથી મેઇન વસ્તુ એને એની જાતે જ સુકાવવા દેવાના. ક્યાંય જવા કરવાનું હોય તો ઠીક વસ્તુ છે. હું તો ક્યાંય જવાનું હોય ને ગાઈઝ તો મારું મેઇન પ્રેફર હોય કે સવાર જવાનું ને તો હું રાત્રે ધોઈને સૂઈ જઉં, એટલે સવાર સુધી સરસ થઈ જાય. જો આટલું આવી રીતે આમ બક્કલ એક લગાવી દો ને તમે, એટલે આગળ વાળ ના આવે ને ધીમે એની જાતે સુકાયા કરે, એટલે આપણે બીજી કોઈ ટેન્શન બી નહીં. થોડી એવી જલ્દી હોય ગાઈઝ, તમે તો થોડું છે ને પંખા નીચે બી ઊભા રહી શકો છો, કે પંખા નીચે ઊભા રહો ને તો બી તમારા હેર છે ને થોડા ઘણા જાતે જ આમને સુકાઈ જાય. પછી બહુ બધાને કેવી ટેવાય ખબર છે, આવી રીતે આમ ઊંધા ફરીને જ્યાં તડકો આવતો હોય ને સામે ત્યાં ઊભા રહી જાય, એટલે છે સીધો તડકો તમારા માથામાં પડે. હા, 3-4-5 મિનિટ સુધી અને સવારનો વહેલો કુમળો તડકો હોય ને એ પણ ચાલે. પછી બપોરે તમે 12 વાગે નહાતા હોય ને પછી તડકામાં જઈને આવી રીતે બેસી જાઓ વાળ સુકાવા ગાઈઝ, એ પણ તમારા વાળને નુકસાન કરે છે. સીધી સનલાઇટ જો તમારા ફેસ પર આવે તો ફેસને બી ડલ કરે અને હેરને બી ગાઈઝ ડલ કરે અને એનાથી રફ બી થાય. જેટલું મારી નોલેજમાં જેટલું કહું છું, હું કોઈ હેર એક્સપર્ટ નથી, પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે વસ્તુ મને મારા હેરમાં પ્રોબ્લેમ કરી ગઈ છે અને જે વસ્તુ સારી છે જેનાથી મારા હેર ગ્રોથ થયા છે, લોંગ થયા છે, બધી ટિપ્સ હું તમને શેર કરી રહી છું. તો તમે ટ્રાય કરજો ગાઈઝ. હું એવું નથી કહેતી કે હા હું 100% આમ જ છે તેમ જ છે, પણ તમે ટ્રાય કરજો. હવે નેક્સ્ટ વસ્તુ તમને કહી દઉં ગાઈઝ કે એના પછી આપણે શું ભૂલ કરીએ છીએ. જો આવો ટોવેલ લે અને પછી પાછા શું કરે ખબર છે, આવી રીતે વાળને બાંધી દે અને કેટલાય ટાઈમો સુધી છે ને એને બાંધી રાખે. હા, તમે આવી રીતે બાંધી શકો, તમને હેલ્પ કરે થોડીક તમારા હેરને થોડી ડ્રાય કરવામાં, પણ પછી તમે એને છે ને બાંધીને 2-3-4 કલાક સુધી ના રાખી શકો. આ પણ તમારા હેરને છે ને
રફ કરવામાં પછી તોડવામાં, કેમ કે અહીંયા આગળથી જે છે ને તમારા વાળ ખેંચાતા હોય, એટલે બધા વાળ ખેંચાય ને એ વાળ તમે પછીથી જ્યારે ખોલો ત્યારે તમારા હેર છે ને તૂટે, મતલબ, અને ઉપરથી જ તૂટે, આગળથી જ ખેંચાવા લાગ્યો ને. એટલે આવી રીતે બી બહુ બધી વાર સુધી નહીં બાંધીને રાખવાનું. હું બી પહેલાં ગાઈસ મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું, બહુ જ વાર બાંધી રાખતી, કેવી રીતે ઉપર બાંધેલા છે તો મને નડે નહીં, જાતે સુકાયા કરે. પણ એ જાતે સુકાવાના મામલામાં છે ને પછી બહુ પ્રોબ્લેમ થઈ જતી હોય. તો એના કરતાં છે ને તમે આવી કોઈ ટી શર્ટ કે એવું કંઈ બી બાંધી શકો, કેમ કે એ છે ને રૂમાલ એવો એકદમ જાડો ને એવો હોય છે. તો આવી રીતે ટી શર્ટ કેવું હોય, હલકી ફૂલકી એકદમ પતલી કોટનની, જો હું જેવી રીતે બાંધી રહી છું ને એવી રીતે ટી શર્ટમાં અંદરથી માથું નાખી દીધું. બસ આવી રીતે કરીને. આ તો મારા હેર લોંગ છે, તમારા હેર લોંગ ના હોય તો ટી શર્ટની અંદર પરફેક્ટલી આવી જાય, અથવા ટી શર્ટ મોટી બી તમે લઈ શકો છો. તો જો આ બી તમને એક સરસ રીતે એવી રીતે હેલ્પ કરી શકે છે. ગાઈઝ મેઇન વાત કે તમે જે હેર વોશ કરીને નીકળો છો ને પછી એવું કહો છો કે અમે છે ને કાંચકાથી વાળ ઉડીએ ને એટલે નીચે જમીન પર નકરા વાળની પથારી કરી નાખી હોય નીચે, એવું લાગે ચલો એના પર સૂઈ જવાનું છે હવે, એટલા બધા વાળ નીચે પડતા હોય. તો કહીશ એ બધી જ વસ્તુ માટે આવી નાની વસ્તુનું ધ્યાન રાખવાનું. સ્પેશિયલી એવું નહીં હોતું કે તમે કલાક પેલું ફેશિયલ કરવા કેમ બેસી જાઓ એટલે ગોરા થઈ જાઓ, એવું ના હોય વાળ માટે. બસ તમારે છે ને થોડી નાની વસ્તુનું ધ્યાન રાખતા જવાનું, તમારા હેરની કેર કરતા જવાનું. હવે આ કેવું છે કે પેલું વેલણથી આમ નહીં મારવાનું. હવે એના માટે તમારે સ્પેશિયલ ટાઈમ કોઈ નથી આપવાનો, બસ એ વસ્તુ એવોઇડ કરવાની છે. તો એમ કરતાં તમારા વાળ બહુ જ સરસ મસ્ત, અને એ બધું કરતા જશો ને ગાઈઝ એટલે તમારા હેરમાં તમને છે ને ગ્રોથ બી જોવા મળશે, તમારા હેર તૂટતા બી બંધ થઈ જશે, તમારા હેરને બહુ જ બધો ફાયદો થશે. તો ગાઈઝ મારા વાળ જાતે સુકાઈ જાય ને એના પછી તમને મળું ગાઈઝ. તો ગાઈઝ જો મારા મસ્ત મજાના વાળ સુકાઈ ગયા છે, એની જાતે જ કંઈ જ વસ્તુ મેં કરી નથી. તમે જો એની સિલ્કી શાઇની સ્મૂથ, કોઈ કાસ્કો કે કંઈ જ નથી કર્યું, હજુ કોઈ કંગી નથી કરી, તોય જો વાળ મારા નેચરલી બધા જ વાળ સુકાઈ જાય પછી આપણે આવા મોટા દાંતાવાળો કાંસકો લેવાનો છે. જેવી રીતે હું વિડીયોમાં કરી રહી છું, જે નીચેથી ઉપરની તરફ જવાનું છે ગૂંચ કાઢતા. એટલે જો તમારા કાંસકામાં એકે વાળ નહીં આવે ને બીજી મેઇન વસ્તુ કે ગૂંચ એવી તમને એવું લાગે ને કે બહુ ગૂંચ છે, તમે આમ ઉપરથી સીધા ઠક કરતાં નીચે પહોંચો ને એટલે તમારી ગૂંચ જે હોય ને એ વધી જાય. પણ નીચેથી કરતાં જાઓ ને એટલે છે ને બિલકુલ તમને એવું ના લાગે કે ગૂંચ હતી એટલે વાળ તૂટે બી નહીં. અને બીજું આવી રીતે ગૂંચ કાઢ્યા પછી 8-10 વાર અહીંયા છે ને એકદમ આવી રીતે કાંસકો ચલાયા જ કરવાનો, જેથી છે ને તમારા સ્કાલ્પની મતલબ માથાની અંદર છે નેચરલ ઓઇલ હોય એ તમારા છે ને વાળની અંદર આવે. જો આ વાળ નેચરલ ઓઇલ મળવાથી છે ને એકદમ એની શાઇન જ ડબલ થઈ જાય. એટલે જ્યારે તમે કાંસકો કરો ને ટ્રાય કરવાનો કે 5-7 વખત છે ને તમે એવી જ રીતે કાંસકો આમાં વાળમાં ફેરવ્યા કરતા હોય. તો ચલો જેવી રીતે આ બાજુ કરી એવી જ રીતે નેક્સ્ટ બાજુ કરશું હોય તે નીચેથી ઉપરની તરફ આપણે ગૂંચ કાઢતા જઈશું સરસ મજાની. અને એકદમ ધ્યાન રાખશું કે આપણા વાળ ના તૂટે ને એકદમ હલકા હાથે આમ ગૂંચ હોય તો આમ કેમ આમ ગુસ્સો લાઈન ખેંચ કરીને તોડ કરીને વાળ એવું નહીં કરવાનું ગાઈસ. આપણા પોતાના જ વાળ છે, તમે કોકના વાળને થોડી ગૂંચ કાઢો છો તો આમ કોઈ લોકો તો એવા લાગી જતા હોય. હવે તમે મારા વાળનો લુક જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે. હા જુઓ ગાઈસ એની શાઇન તો જુઓ એક નંબર છે, સિલ્કી ને શાઇની આમ એકદમ સ્મૂથ અને મસ્ત મજાના. અને ગાઈઝ ઘણા બધા લોકો હોય છે જેને મારા હેર બહુ જ ગમતા હોય છે. તો ગાઈઝ થેન્ક યુ સો મચ મારા વાળને ગમાડવા માટે, મારા વિડીયો જોવા માટે, મને આટલો સપોર્ટ કરવા માટે. એની શાઇન જુઓ ગાઈઝ, નેચરલ ઓઇલની બી શાઇન છે અને આપણે જે સીરમ લગાવ્યું એની બી શાઇન છે. એના લીધે આપણા હેર બહુ જ સરસ લાગતા હોય. તો તમારે બી ટ્રાય કરવાનો કે તમે આટલી સરસ મજાની કેર કરો છો. અને હા કેર કર્યા પછી તમને રિઝલ્ટ શું મળે છે એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. મારી ઇન્સ્ટાગ્રામની આઈડી બી છે ને મેં નીચે આપી દીધી છે, તો તમે ત્યાં જઈને બી મને ફોલો કરી શકો છો. ત્યાં તમે મને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, હું તમને ત્યાં બી આન્સર કરીશ, અહીંયા કોમેન્ટમાં બી આન્સર કરીશ, જે સારું એ તમારું. અને ત્યાં પણ મસ્ત રીલ આવતી હોય છે, મસ્ત વિડીયો આવતા હોય છે, તમે જઈ શકો છો, જોઈ શકો છો, તમારો એક્સપિરિયન્સ મારી સાથે શેર કરી શકો છો. તો ચલો ગાઈઝ આ વિડીયો આજનો અહીંયા સુધી જ રાખવો છે. આપણે ફરી પાછા મળશું કાલે એક નવા વિડીયોમાં, એક નવા મસ્ત મજાના વ્લોગમાં. મારી ચેનલની અંદર મેશો રિલેટેડ, અમદાવાદમાં સારી જગ્યાની શોપિંગ રિલેટેડ બહુ જ બધા મસ્ત વિડીયો આવે છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમારાથી બી આવા મસ્ત વિડીયો ના છૂટી જાય અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં બી શેર કરજો. ફરી પાછા મળશું એક નવા મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બબાય જય મેને જય શ્રી કૃષ્ણ, બાય ગાઈઝ. અને મને હજુ ખબર છે તમે લાઇક નથી કરી, પ્લીઝ એક લાઇક કરશો. અને હા સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જ કરજો, કરી લીધું હોય તો ના કરતા, નહીં તો પાછું અનસબસ્ક્રાઈબ થઈ જશે. ઓકે ગાઈઝ ફરી મળશું, બબાય ગાઈઝ, લવ યુ, બાય.